મિત્રો, શું તમને ક્યારે એવું લાગ્યું છે કે તમે સાચા હોવા છતાં દુનિયા તમને સમજતી નથી? તમે ખોટું ન કર્યું હોવા છતાં લોકો તમને દગો આપે છે. તો પછી સવાલ ઉઠે છે, સાચા માણસને વધારે દુઃખ કેમ પડે છે? આજના આ વિડીયોમાં આપણે એક એવી હૃદયસ્પર્શી વાર્તા સાંભળશું જે તમને આ પ્રશ્નનો ઊંડો જવાબ આપશે. એક નાનકડા ગામમાં હરિભાઈ નામનો માણસ રહેતો હતો. એ માણસ ખૂબ જ સાચો, નિષ્કપટ અને મદદગાર હતો. ગામમાં કોઈને મુશ્કેલી પડે તો હરિભાઈ હંમેશા સૌપ્રથમ પહોંચી જતા. ક્યારેક પોતાનું કામ છોડીને પણ બીજાને મદદ કરતા. પણ દુર્ભાગ્યે લોકો એને સમજતા ન હોતા. કોઈ એની સચ્ચાઈનો ફાયદો ઉઠાવતું તો કોઈ એની અવગણના કરતું. લોકો કહેતા કે હરિભાઈ તો બહુ સીધા છે, કશું નહીં બોલે. ધીરે ધીરે હરિભાઈના વ્યવસાયમાં, હરિભાઈના ધંધામાં નુકસાન થવા લાગ્યું. લોકોએ એના પૈસા લીધા પણ પરત આપ્યા નહીં. તોય એણે ક્યારેય ખોટો રસ્તો અપનાવ્યો નહીં. એના દિલમાં એક જ વાત હતી, સચ્ચાઈ ક્યારેય હારતી નથી. એક દિવસ ગામમાં ભારે પૂર આવ્યું. ઘણા લોકોના ઘરો તૂટી ગયા. ખાવાનું ખતમ થઈ ગયું. જ્યારે બધા સ્વાર્થમાં ફસાયા હતા ત્યારે એ જ હરિભાઈ આગળ આવ્યા. એણે પોતાનું બચાવેલું અનાજ ગામ લોકોને વહેંચી દીધું. પોતાનું ઘર લોકોને આશ્રય માટે ખોલી દીધું. જે લોકો એને વર્ષો સુધી અવગણતા હતા, એ જ લોકો આજે એની પાસે સહારો લેવા માટે આવ્યા. એ વખતે ગામ લોકોના દિલ ખુલી ગયા. તેમણે સમજાયું કે જેને આપણે મૂર્ખ ગણતા એ જ માણસ આજે આપણી માટે દેવ સમાન બન્યો છે. મિત્રો, હરિભાઈ હસીને એક જ વાક્ય બોલ્યા, હું સાચો છું એટલે જીવનમાં દુઃખ ઘણું સહન કરવું પડ્યું, પણ જો ખોટો હોત તો આજે આ સુખ બીજાઓ સાથે વહેંચી શક્યો ના હોત. સાચા માણસને શરૂઆતમાં વધારે દુઃખ પડે છે, કારણ કે દુનિયા તરત તેની કદર નથી કરતી. પણ જ્યારે સમય આવે છે ત્યારે એ જ સચ્ચાઈ એના જીવનને અમૂલ્ય બનાવી દે છે. તેથી જ યાદ રાખજો દોસ્તો કે સચ્ચાઈ તાત્કાલિક ફળ નથી આપતી, પણ એક દિવસ એ જ સચ્ચાઈ તમને દુનિયાની સૌથી મોટી જીત અપાવે છે. જો તમે પણ માનો છો કે સાચો માણસ ક્યારે હારતો નથી, તો કમેન્ટમાં લખજો, સચ્ચાઈ અમર છે. સાચા માણસની સૌથી મોટી કમજોરી એ છે કે એ બધાને દિલથી સાચું માને છે, પણ એ જ એની સૌથી મોટી તાકાત છે. કારણ કે એની સચ્ચાઈ એને દુઃખી તો બનાવે છે, પણ દુનિયાની સામે એની ઓળખ અલગ જ ઊભી કરે છે. સાચા માણસને વધારે દુઃખ
એટલા માટે પડે છે કારણ કે એ બીજાનું સારું વિચારે છે, પણ દુનિયા એની સચ્ચાઈનો ફાયદો ઉઠાવે છે. છતાં પણ એ માણસ ખોટું બોલતો નથી, કારણ કે એને પોતાના અંતરાત્માથી વધારે પ્રેમ હોય છે. સાચા માણસની સચ્ચાઈને દુનિયા પહેલા અવગણે છે, પછી એની મજાક ઉડાવે છે, પછી એની સામે લડે છે અને અંતે એની જીતને સ્વીકારી લે છે. એ દરમિયાન એને મળેલું દુઃખ જ એની સાચી શક્તિ બની જાય છે. જીવનમાં સફળતા મેળવવી છે તો પહેલા પોતાને ઓળખો, કારણ કે દુનિયા તમને જે રીતે જુએ છે એ તમારી સાચી ઓળખ નથી. તમારી સાચી ઓળખ એ છે કે મુશ્કેલીમાં તમે તમારી જાતને કેવી રીતે જુઓ છો. જીવન એ હંમેશા આગળ વધવાનું નામ છે. ભૂતકાળની ભૂલોને લઈને અટકી ન જાઓ, કારણ કે એ ભૂલો તમને તોડવા માટે નથી, પરંતુ તમને શીખવવા માટે છે. જે માણસ ભૂલોમાંથી શીખે છે એ જ માણસ ભવિષ્યમાં જીતે છે. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું ને એ સૌથી સારી સુંદરતા હોય છે. મિત્રો, કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે. થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે. ક્યારેય પણ તમારા ઈરાદા એટલા કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. જીવનમાં ક્યારેક કોઈને સમય આપવા માટે ના કહો, કારણ કે જેમને તમારી કદર હશે એ તમારા માટે સમય કાઢી જ લેશે, અને જેમને તમારી કદર નહીં હોય એ તમારી સાથે રહીને પણ તમારા નહીં હોય. ગુસ્સો આવવો એ ખરાબ વાત નથી, પરંતુ ગુસ્સામાં માણસ વિવેક ખોઈ નાખે છે એ ખરાબ વાત છે. માણસે પોતાની આંખે જોયું હોય એ જ સાચું નથી હોતું. ઘણું બધું એની નજરથી પણ દૂર હોય છે. જિંદગી એવી છે જ્યાં ક્યારેક ખોટું લાગતું પણ સાચું નીકળે છે, અને જે સાચું લાગે છે ને એ ક્યારેક ખોટું પણ નીકળે છે. દરેક કોઈને સારા સમજવાનું છોડી દો દોસ્તો, કારણ કે દરેક કોઈ અંદરથી એવા નથી હોતા જેવા તેઓ બહારથી દેખાય છે. જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય ડરશો નહીં, કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે. આજકાલ સંબંધો તોડાવવા માટે લોકો ઘણી બધી કોશિશ કરતા હોય છે. એટલા માટે એવા લોકો ઉપર ધ્યાન ના આપો જે લોકો તમારા સંબંધોને તોડવાની કોશિશ કરે છે.
ખુશ રહેતા શીખી જાઓ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો અને પોતાના કાર્યમાં ધ્યાન આપો. ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ન બદલાય, પરંતુ વર્તમાનની ખુશીઓ જરૂર છીનવાઈ જાય છે. ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે. લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો, પરંતુ તમે પોતાને કેવી રીતે જુઓ છો એનાથી જરૂર ફરક પડે છે. તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ જ્યારે તમે એનો સારી રીતે સાથ નિભાવી શકો. જેમને ખોટા જ સમજવું છે ને એ લોકો તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. કડવી સચ્ચાઈ બોલવાવાળા લોકો એ જૂઠો ભરોસો આપવાવાળા લોકોથી તો વધારે સારા હોય છે. ઘર નાનું હોય કે મોટું હોય એનાથી કંઈ ફરક નથી પડતો, પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ, પરિવાર ખુશ હોવો જોઈએ. અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોતું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી. હંમેશા સાદું જીવન જીવવું જોઈએ. વધારે પડતો દેખાવ બિલકુલ ના કરવો જોઈએ. દરેક કામને એક આશા સાથે કરવું જોઈએ, જેથી કરીને કામ કરવામાં વધારે મજા આવે. પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ દોસ્તો, અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ. તો તમે હંમેશા આગળ વધશો. તમારી જિંદગીમાં ઉતાર ચઢાવ, સુખ દુઃખ આવ્યા પછી પણ જે વ્યક્તિ તમારો સાથ નથી છોડતા એમની હંમેશા માટે જીવનભર કદર કરજો. અહંકારમાં આંધળા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજા લોકોમાં અચ્છાઈ દેખાય છે. એ સંબંધો ખૂબ જ કમજોર હોય છે જે બીજાની વાતોમાં આવીને તોડી દેવામાં આવે છે. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે. જ્યારે મતલબ નીકળી જાય છે ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. એવા લોકો વિશે
વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી. હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. માણસ પણ વેચાય છે મારા વાલા, પરંતુ એ કેટલો મોંઘો અને કેટલો સસ્તો એ તો એની જ્યારે મજબૂરી હોય ને ત્યારે જ એની કિંમત થતી હોય છે. જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરજો દોસ્તો, કારણ કે આપણી ગેરહાજરીમાં આપણા ગુણ અને આપણા અવગુણની હાજરી હોય જ છે. હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી. ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ. જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા, પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા. જો તમે એવી આશા રાખો છો ને લોકોથી કે દરેક કોઈ તમને સમજી શકશે, પરંતુ મિત્રો યાદ રાખજો, અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે અને આ હકીકત છે આ જિંદગીની. જો કોઈ ખરાબ સમયમાં આવીને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે બેઠો છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે. મિત્રો, જો જીવનમાં તમે એકલા પડી જાઓ તો ક્યારેય પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ. કેમ કે ના જાણે કોણ આપણો ક્યારે સાથ છોડીને જતું રહે, એ કંઈ પણ ખબર નથી હોતી. કોશિશ કરવાનું ક્યારેય ના છોડો દોસ્તો, કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા એ છોડેલા અવસરનો લાભ લેવા માટે. જે વ્યક્તિ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા, એ વ્યક્તિ સામે મૌન રહેવું જ સારું હોય છે, કારણ કે તમે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજતું નથી એ ક્યારેય નહીં સમજે. એ હંમેશા માટે યાદ રાખજો, સમયથી વધારે ફક્ત એ લોકોની કદર કરજો જે લોકોએ તમને સમય પર સાથ આપ્યો હોય. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરતા સાહેબ, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે. બીજાને સુખી કરવાની ભાવના રાખવા વાળો માણસ ક્યારેય પણ દુઃખી નથી થતો. સંબંધ એવા લોકો સાથે રાખો જેના માટે તમે કોણ છો એ નહીં, પરંતુ તમે કેમ છો
એ મહત્વનું હોય. દરેકના જીવનમાં એક વ્યક્તિ એવી આવે છે જેને મળીને એવું લાગે છે કે કાશ આ વ્યક્તિ આપણા જીવનમાં થોડી વહેલી આવી હોત. પડછાયાને અભિમાન હતું, તડકાને રોકી રાખવાનું, પરંતુ અંધારું થયું તો પોતે જ ખોવાઈ ગયું. માણસ જ્યાં સુધી છેતરાય છે ત્યાં સુધી એ બધાને સારો લાગે છે. જ્યારે તે છેતરાવવાની ના પાડે છે ત્યારે તે માણસમાં બધાને અવગુણ દેખાવા માંડે છે. જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત, ચિંતા કે દુઃખી થવાનો સમય જ ન મળે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાઓ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાઓ છો. કોણ શું કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, કેમ કરી રહ્યું છે, આ બધાથી જો તમે દૂર રહેશો તો જ તમે જીવનમાં ખુશ રહી શકશો. હકીકત કંઈક અલગ જ હોય છે, કારણ કે હંમેશા હસવાવાળો માણસ ખુશ નથી હોતો. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ પણ નહીં. કારણ કે અહીં તો બધા જ આપણી કમજોરીઓનો ફાયદો ઉઠાવવા માટે બેઠા છે. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ક્યારેય પણ તમારે દુઃખી રહેવાનો વારો બિલકુલ ના આવવો જોઈએ. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમ્મીદ રાખે છે. ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે. લોકો સાથે પણ રહે છે અને ઈર્ષ્યા પણ કરે છે, સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ બુરાઈ પણ આપણી જ કરે છે. માણસ ખુદ નથી બદલતો, પરંતુ કેટલીક ઘટનાઓ માણસને બદલવા માટે મજબૂર કરી દે છે. જે વ્યક્તિ લાલચ રાખે છે, જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે, એ માણસની કિંમત ક્યારેય પણ લોકો નથી કરતા. દોસ્તો, એટલા માટે ક્યારેય લાલચ જેવી આદત હોય તમારામાં, સ્વાર્થ હોય, તો એને કાઢી નાખજો. તો તમે હંમેશા જીવનમાં પ્રગતિ કરી શકશો, મહેનત કરી શકશો અને આગળ વધી શકશો. મિત્રો, સમયની સાથે ઘણું બધું પાછું મળી શકે છે, પરંતુ એ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધો ક્યારેય પણ પાછા નથી મળતા. એટલા માટે જે જીવનમાં સારા સંબંધો મળ્યા છે એ સંબંધોને હંમેશા માટે સાચવી લેવા જોઈએ. જિંદગીમાં ભલે ને હજારો લોકો મતલબી ભટકાય, પરંતુ એક વ્યક્તિ સાચી લાગણીવાળો મળી જાય તો હિસાબ બરાબર થઈ જાય છે.
રાત સવારની રાહ નથી જોતી, ખુશ્બુ મોસમની રાહ નથી જોતી. એટલા માટે જે કંઈ પણ મળે જીવનમાં એમાં ખુશીથી જીવજો, કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી. કેટલા અજીબ છે ને સંબંધો સાહેબ, જ્યારે સાથે હોય ત્યારે એવું લાગે છે કે એ સંબંધ ક્યારેય તૂટશે જ નહીં, અને જ્યારે એ સંબંધ તૂટે છે ત્યારે એવું લાગે છે કે એ ક્યારેય હતા જ નહીં. બધું જ ઠીક થઈ જશે એનો ઇંતજાર ના કરો, કારણ કે બધું જાતે ઠીક નથી થતું. તમે જાતે ઊભા થઈને બધું ઠીક કરી દો. પ્રતીક્ષા એવી વસ્તુ છે જે ધીરજ માંગે છે, અને ધીરજ એવી કલા છે જે મોટું પરિણામ લાવે છે. જો આજે તમે શાંતિથી પ્રયત્ન કરો છો તો આવતીકાલે સફળતાનો ઉત્સવ મનાવશો. સમયથી લડીને જે માણસ પોતાનું નસીબ બદલી દે, માણસ એ જ છે જે પોતાનું કિસ્મત પણ બદલી દે. સંઘર્ષ કરતા સમયે ગભરાતા નહીં, કારણ કે માણસ સંઘર્ષ કરતો હોય ત્યારે હંમેશા એકલો હોય છે, અને જ્યારે એને સફળતા મળે છે ત્યારે આખી દુનિયા તેની સાથે હોય છે. ક્યારેક તમારી તકલીફોને પોતાનાઓ વચ્ચે રાખીને જુઓ કે તકલીફો તમારી સાથે રહે છે કે પછી તમારા પોતાના. જિંદગીમાં ઘણા સપના માણસ તોડી નાખતો હોય છે, અને ઘણા સપનાઓ માણસને પણ તોડી નાખતા હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.